વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવાદિત પ્રમુખ સતીશભાઈ નિશાળિયા. દર્શક મિત્રો, વિવાદિત એટલા માટે કહેવા પડી રહ્યા છે કારણ કે સતત 3 દિવસથી સતીશભાઈ નિશાળિયાના કેટલાક ઓડિયો ક્લિપ્સ, વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ ઘણી બધી ધમકીઓ આપતા હોય તે પ્રકારના વિડીયો વાયરલ થયા છે. ભાજપને વોટ આપજો તો ઘર સુરક્ષિત, ભાજપને વોટ નહીં આપ્યો, દગો આપ્યો તો ઘર અસુરક્ષિત. આ પ્રકારની વાતો જ્યારે સતીશભાઈ દ્વારા કરવામાં આવી છે ત્યારે માનવ અધિકાર મંચના કોઈક અધિકારીશ્રીએ, કોઈક વ્યક્તિએ સતીશભાઈ નિશાળિયાને ફોન કરી તેઓ સાથે ચર્ચા કરી છે. આડકતરી રીતે સતીશભાઈ ગલ્લા તલ્લા કરતા હોય તે પ્રકારનું સાંભળવામાં આવી રહ્યું છે કારણ કે સ્પષ્ટ જવાબ નથી આપવામાં આવી રહ્યો. જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિશાળિયા જે છે હવે પોતાની વાત પરથી પીછેહટ કરી રહ્યા છે, કેટલાક અંશે આડકતરી રીતે માફી પણ માંગી રહ્યા છે અને સતીશભાઈ કહી રહ્યા છે કે સરકાર ગરીબોની છે, અમે ગરીબો સાથે છીએ. પરંતુ સ્ટેજ પર, મંચ પર પબ્લિક જોઈ, ખેસ ધારણ કરી કંઈક અલગ બોલાયું અને હવે વિવાદ થયા બાદ કંઈક અલગ બોલાઈ રહ્યું છે. ત્યારે શું થયું છે, કેવા પ્રકારનો ઓડિયો વાયરલ થયો છે, આવો આપણે શું સાંભળીએ. હા, સતીશભાઈ બોલો, ભાજપ. બીજી સતીશભાઈ નિશાળિયા બોલો ને, બીજેપી. હા સાહેબ, પ્રશાંત બોલું છું, માનવ અધિકાર મિશન. હા બોલો. હવે સાહેબ, તમારો એક વિડીયો આવ્યો છે. હવે એની અંદર ભાજપને મત નહીં આપો તો એમ કે દબાણ હટાવી દેશું અને ભાજપને મત આપશો તો દબાણ હટાવો. એટલે એમ થોડું બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. બાકી આપણે હા બોલો. 512 ના મકાનો ઘણા બધા ખાલી છે. આ જે જગ્યા બધી ગેરકાયદેસર છે, એટલે ગેરકાયદેસર તો કદાચ તોડવાનું થાય તો અમે ત્યાં એમને શિફ્ટ કરી દઈશું. એટલે બોલવામાં થોડીક ભૂલ થઈ ગયેલી છે. બરાબર છે, એ તો હક અધિકાર તો છે જ. આજે તમે કોઈના દબાણ હટાવો, બુલડોઝર ફેરવો, દાદાનું બુલડોઝર કે એ હટાવો એટલે એની સામે તમારે વિકલ્પ આપવો પડે. તો એની અંદર કઈ જનતા ઉપર કઈ આપણે મહેરબાની નથી કરતા. એ તો એનો હક અધિકાર આપો છે, વિકલ્પ આપો. બીજું છે કે આ સરકાર આમે કોઈને કાચા મકાન હોય તેને પાકા મકાન બધી આપે છે, પણ આ જગ્યા જે છે ને એ ટોટલી સરકારી ગોચરની જગ્યા છે. બરાબર છે, એ તો દબાણ હોય તો હટાવી દેવું જોઈએ, બરાબર છે, પણ એની સામે વિકલ્પ આપવો જોઈએ. હવે તમે એમ કહો છો કે આ સરકાર આપે છે, બરાબર છે, એટલે પેલા તોડીને પછી વિકલ્પ આપવાનો હોય કે પેલા વિકલ્પ તૈયાર કરીને આપવાના ને. અમે ત્યાં ખાલી જ છે મકાનો અને એની અંદર પછી એ લોકોને શિફ્ટ કરીને બાકીના ખુરશી નવા ટાવર ઉભા એ 512 મકાન બનાવેલા છે. બરાબર છે, એ લેખિતમાં આપવાનું રહેશે ને તમારે, એમ કે ભાઈ અમે આ રીતનું કરી રહ્યા છે ને તમને આપવામાં આવશે. એ લેખિત આપવાનું રહીએ કારણ કે અમદાવાદમાં ને એમાં જે રબારી વાસ ને બધું જે તોડી નાખ્યું, બરાબર છે, એની અંદર કાયદાનું ઉલ્લંઘન કરી અને આ લોકોએ તોડી નાખ્યા અને પછી અત્યારે રોડ ઉપર એમ કે બધા મૂકી દીધા. એ મતદાતા અને નાગરિક તો છે સતીશભાઈ. ગરીબ તો એક બાજુ રહેવા દો, મત આપનાર અને નાગરિક, મતદાતા નાગરિક તો છે જ ને. એમ તો અને આપણે સત્તા આપી હોય તો આપણે માનવતાની દ્રષ્ટિએ તો આપણે થોડુંક એમ કે ધ્યાનમાં રાખવું જોઈએ, મકાન આપવું જોઈએ. તો હા, પેલા વિકલ્પ આપો પછી તોડ નાખો તમે તમારે. અને એ કરશું જેવી રીતે કરશું કરવાનું છે. બરાબર. અને જુઓ હવે, કારણ કે આ બધું શું છે કે સત્તાઓ મળી ગઈ એટલે ભાજપના બધા નેતાઓ જેમ ફાવે ધમકીઓ આપે છે. નાના ખેડૂતમાંથી ખેતી કરતો આ જગ્યાએ છું, મને ગરીબોની ચિંતા છે જ. અને આ થોડુંક ઉતાવળામાં બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ કે ભાઈ અમે બીજે શિફ્ટ કરીને પછી તોડી છે. કઈ વાંધો નહીં, હું ગરજણની જોડે જોડાયેલો રહીશ. આમ તો ગુજરાતની હારે જોડાયેલો જ છું, બરાબર છે. અને વિકલ્પની સામે તમારે તોડવું હોય તોડજો, પણ વિકલ્પો પહેલા આપી અને પછી તોડવાનું. નહીં તો પછી અમે છે ને હવે અત્યારે ભાજપની વિરુદ્ધ થાશું ને તો પછી અમારે પ્રોબ્લેમ થઈ જશે નેતા લોકોને. એમ બરાબર, અમે કાયદાકીય રીતે આવી જશું ને તો આમ જો એક વસ્તુ સામાન્ય જનતાને, ગરીબોને પણ રજળતા નહીં મૂકીએ અને નવા મકાનોમાં શિફ્ટ કરીને એમની પાસે અરજીઓ કરાવીને નવા મકાનો કરાય પછી જ આ જગ્યા કદાચ ખાલી કરવાની સુવિધા કરશું. બસ નિયમ એ છે કે પહેલા તમે બનાવી દો, ચાવી સોંપી દો, પછી તમે તમારે નોટિસ આપો અને તોડી નાખો તમે તમારે. બરાબર છે, કાયદાના ઉલ્લંઘન કરશો ને તો અમે લોકો તો પછી દંડો પછાડશું. કાયદાનું ઉલ્લંઘન આપણે હું લ્યા કરવાનું, ગરીબના કોઈને પેટને લાત મારવાની જરૂર આપણે કઈ છે? હા, ને એટલે અહીંયા અમદાવાદમાં ને બધે કર્યું છે ને, જમીનો બધી ઓલા ઉદ્યોગપતિઓને ને બધા મોટા મોટા બિલ્ડરોને બધાને પધરાવીને રૂપિયા ખાઈ ગયા છે.
બરાબર, અમારી પાસે બધા એવિડન્સ છે સતીશભાઈ, અમારી પાસે બધા એવિડન્સ છે, બરાબર. અમે નાટક જોઈ જ રહ્યા છીએ. અહીંયા નહીં થવા દઈએ એની જવાબદારી અમારી. હા, એટલું ધ્યાનમાં રાખજો. અને અમને ધ્યાનમાં જ છે ને, જે દિવસે આમાં કાયદાકીય સકંજાની અંદર આવ્યા એટલે સીધું અમે જેલ ભેગા જ કરશું એમ બધાને. આ પણ ગેરંટી છે એમ, આ પણ ગેરંટી. ભલે આવજો, હું તો ચોક્કસ ગુજરાતની ગાંધીનગર ઉપર કદાચ એમ કે પેલું રાખી અભિમાન ઢમન રાખીને કે કેન્દ્રના ઉપર અભિમાન કે ઢમન રાખીને જો નેતાઓ આ રીતનો વ્યવહાર વર્તન કરતા હોય ને તો એની પાછળ અમે લોકો તો છીએ જ, બરાબર, પછાડવા માટે. તમે રૂબરૂ આવો ને તો આ જે ત્યાં એક લઘુમતી સમાજનો આગેવાન છે ને, એ આ ગરીબોની જે ચૂસે છે, તમે રૂબરૂ આવો ને, આપણે એકલા કઈ અંદર ફરીએ ને તો તમને ખ્યાલ આવે. સાહેબ, બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરો. લઘુમતી વાળા ચૂસે કે લઘુમતી વાળા જે એ લોકો જે વિધર્મી લોકો તો સત્તામાં જ ન, તમારી તો જનસેવક તરીકે તમારી જવાબદારી છે ને એને પ્રોટેક્શન ને સલામતી આપવાનું એમ, બરાબર. આપણે સત્તા જો સતીશભાઈ હકીકત કહું, અમે જાણીએ છીએ, આપણે સત્તા લીધા પછી આપણી પૂરેપૂરી જવાબદારી થઈ ગઈ છે. હવે સીએમ બની ગયો કે વડાપ્રધાન બની ગયો એટલે મારી જવાબદારી પૂરી થઈ ગઈ એવું તો નથી ને એમ, બરાબર. આટલી 140 કરોડ ચિંતા ના કરશો. આપણે કદાચ કઈ થશે તો નવા જગ્યા શિફ્ટ કર્યા તો કશું નહીં થાય એની ગેરંટી આપી. ચોક્કસ. અને જનતા ટેક્સ ભરે છે ને એનો ફાયદો આપો, બરાબર છે, મારું એટલું કેવું છે.